નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતના સહકારી ક્ષેત્રનું મલાઈદાર એકમ ગણાતી બરોડા ડેરીના કરોડો રૂપિયાના વહીવટને અંકે કરવા માટે આજે ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે. છેલ્લા દોઢ દાયકા ઉપરાંતથી બરોડા ડેરીમાં કાર્યરત ડિરેક્ટર્સ ઉપરાંત વિવિધ દૂધ ઉત્પાદક મંડળીઓના પ્રમુખ હોદ્દેદારો દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યા છે, જેમાં સૌથી વિવાદિત ચહેરો એ સાધી દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ ભાસ્કર પટેલનો છે. તારીખ 15મી ઓગસ્ટ 2025થી રાતે સમગ્ર દેશ જ્યારે ખુલ્લા દિલે આઝાદીનો મહોત્સવ મનાવી રહ્યો હતો, ત્યારે સાધી ગામમાં એ જ રાતે ભાસ્કર પટેલ અગમ્ય કારણોસર ધાબળો ઓળીને આખા ગામમાં દોટ મૂકી રહ્યા હતા. હું ચૈતન્યસિંહ ઝાલાજોડ છું, એટલે ફસાવા હતું આ બધું કારસ્તાન કર્યું. સાધી દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ ભાસ્કર પટેલનો વિડીયો એ હદે વાયરલ થયો, જેનાથી ચાલ, ચરિત્ર અને શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીનો ઇજ્જતનો કિલ્લો ધ્વસ્ત થઈ ગયો. અંધારી રાતે ધાબળો ઓળીને મોડું સંતાડવું પડે એવો કાંડ કોઈ પણ જાહેર જીવનમાં રહેલ વ્યક્તિને શોભા આપતો નથી. ત્યારે આજે ડિરેક્ટર પદનું ફોર્મ ભરવા આવેલ ભાસ્કર પટેલ પોતાના ધાબળા પ્રકરણથી લાજવાને બદલે ગાજી ઉઠ્યા હતા અને પોતાની અતૃપ્ત ઈચ્છાઓનો ટોપલો મીડિયાના માથે નાખી દીધો હતો. એટલું જ નહીં, પરંતુ તેઓ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કટ્ટર સમર્થક હોવાનું પણ કબૂલ કર્યું હતું. હું ચૈતન્યસિંહ ઝાલાજોડ છું, એટલે ફસાવા હતું આ બધું કારસ્તાન કર્યું પેપરમાં. બાકી મીડિયાવાળાને પૈસા આપે તો જ મીડિયાવાળા છાપે. મેં સાચી હકીકત મારી હોય તો છાપતા નતા. હા, તો વાયરલ કરવાના એ જ ને, એમને થોડું કઈ મીડિયા પર નહીં. મીડિયાનું સાચું કહું તો મારું નહીં બતાવતા. આજે પેપરમાં તમે મફત છાપો છો કોઈ બી વસ્તુ. અને એમણે અત્રે ઉલ્લેખનીય છે કે આટલી ગંભીર ઘટના બન્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટીએ ભાસ્કર પટેલની પત્ની હિના પટેલને એપીએમસીની ચૂંટણીનો મેન્ડેટ આપ્યો હતો, જે અંતે ગંભીર હારમાં પરિણમ્યો હતો. ત્યારે નૈતિકતાનું અધઃપતન આખા તાલુકા અને જિલ્લાએ જોયું હોય તેમ છતાં પણ ભાજપે શીખ લેવાને બદલે શિરપાવ આપતા પાર્ટી ખુદ ટીકાને પાત્ર બની ગઈ હતી. ખરેખર તો ભાસ્કર પટેલે એ સમજવાની પણ જરૂર છે કે મોડું સંતાડવું પડે એવા કાંડ કરીએ તો છાપે પણ ચડાય અને કેમેરામાં ઝડપાઈ પણ જવાય. આમાં મીડિયાની ક્યાં કોઈ ભૂમિકા આવે છે? આજે એમણે ખુદ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે સફેદ કપડા ઉપર જ્યારે ડાઘ લાગે છે ત્યારે એને પ્રજા જલ્દી ભૂલતી નથી. આજે જ્યારે ડૉક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષ પદે સેન્સ લેવાઈ હતી, ત્યારે ભાસ્કર પટેલનો ધાબળાકાંડનો ખુલાસો પણ ડૉક્ટર ડિંડોરે પૂછવો જોઈએ, એવી પણ ચર્ચા પાદરા પંથકમાં ચાલી રહી છે. પાદરાથી પ્રજેશ શાહ, નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.